નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તણાવ અને ચિંતા વિશે. ઘણીવાર એવું લાગે છે ને કે જાણે ચિંતાઓનો બોજ સતત વધતો જ જાય છે. પણ જો એવું હોય કે બોજ તો એટલો જ છે, પણ એને પકડી રાખવાની આપણી રીત જ એને ભારે બનાવે છે. ચાલો આ વાતને એક ખૂબ જ સરસ વાર્તાથી સમજીએ. તો આ સમજણની શરૂઆત આપણે એક વાર્તાથી કરીએ. એક મનોવિજ્ઞાનના પ્રોફેસર હતા જે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર લેક્ચર આપી રહ્યા હતા. તેમણે પોતાના હાથમાં પાણીનો એક ગ્લાસ ઉઠાવ્યો અને એક બહુ જ સરળ પણ બહુ જ ઊંડો સવાલ પૂછ્યો. એ સ્ટેજ પર આમ તેમ ચાલતા હતા અને એકદમ હળવા સ્મિત સાથે એમણે પૂછ્યું. બધા વિદ્યાર્થીઓને તો એમ જ લાગ્યું કે કદાચ ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો એવો કોઈ સવાલ આવશે. પણ ના, સવાલ તો કંઈક બીજો જ હતો. બસ પછી તો શું? વિદ્યાર્થીઓએ તરત જ પોતપોતાના અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું. કોઈકે કહ્યું 8 અંશ, તો કોઈએ કહ્યું ના 1 પાઉન્ડ તો હશે જ. બધાના જવાબો સાચા જ હતા પોતપોતાની રીતે, પણ પ્રોફેસરના મનમાં જે વાત હતી એ કંઈક અલગ જ હતી. અને અહીંયા જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. પ્રોફેસરે સમજાવ્યું, જુઓ, આ ગ્લાસનું વજન કેટલું છે એનાથી કોઈ ફરક નથી પડતો. અસલી વાત તો એ છે કે હું એને કેટલી વાર સુધી પકડી રાખું છું. બસ આ એક વાક્યે આખી વાતચીતની દિશા જ બદલી નાખી. હવે જરા વિચારો, જો ગ્લાસને ખાલી 1-2 મિનિટ પકડીએ તો કંઈ નહીં, એકદમ હલકો લાગશે, બરાબર ને? પણ એ જ ગ્લાસને 1 કલાક સુધી પકડી રાખીએ તો હાથમાં દુખાવો શરૂ થઈ જશે. અને જો આખો દિવસ પકડી રાખ્યો તો ઓહોહો, હાથ તો સાવ શૂન્ય થઈ જશે અને ગ્લાસ નીચે પડી જશે એ નક્કી. સૌથી મજાની વાત શું છે ખબર છે? ગ્લાસનું વજન તો એકસરખું જ રહ્યું. બસ સમયની સાથે એનો અનુભવાતો ભાર એ કેટલો બધો વધી ગયો. તો આ વાર્તાનો સાર એ જ છે. આપણી ચિંતાઓ અને આપણા તણાવ પણ બિલકુલ આ પાણીના ગ્લાસ જેવા જ છે. જો આપણે એના વિશે થોડીવાર વિચારીને પછી એ વાતને જવા દઈએ તો કશું જ નહીં થાય. પણ જો એ જ ચિંતાને આખો દિવસ મનમાં પકડી રાખીશું તો આપણે પણ એ જ રીતે થાકી જઈશું, શૂન્ય થઈ જઈશું. ચાલો તો હવે આ વાર્તામાંથી થોડા બહાર આવીને એ સમજીએ કે વિજ્ઞાનની ભાષામાં સ્ટ્રેસ એટલે શું, આ તણાવ ખરેખર છે શું અને શા માટે આપણા જીવનનો એક ભાગ છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો તણાવ એટલે કોઈપણ એવી વસ્તુ જે આપણા શરીર કે મન પર દબાણ ઊભું કરે. આપણી આસપાસ જ્યારે પણ કોઈ પરિસ્થિતિ બદલાય ત્યારે આપણું શરીર અને મન જે પ્રતિક્રિયા આપે છે એ જ તણાવ છે. પણ એક મજાની વાત એ છે કે દરેક તણાવ ખરાબ નથી હોતો. એક હોય છે યુસ્ટ્રેસ એટલે કે સારો તણાવ, જે આપણને પ્રેરણા આપે છે, આપણને કામ કરવા માટે ફોકસ આપે છે, જેમ કે પરીક્ષા પહેલાંનું ટેન્શન. અને બીજો હોય છે ડિસ્ટ્રેસ એટલે કે ખરાબ તણાવ, જે ચિંતાનું કારણ બને છે અને લાંબા સમયે નુકસાન પહોંચાડે છે. તો પછી આ ખરાબ તણાવને ઓળખવો કઈ રીતે? પેલો પાણીનો ગ્લાસ હવે ખરેખર બહુ ભારે થઈ ગયો છે એની ખબર કેવી રીતે પડે? આ માટે એના લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. આ લક્ષણોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. શારીરિક રીતે, માથું દુખવું કે સતત થાક લાગવો. ભાવનાત્મક રીતે, નાની નાની વાતમાં ગુસ્સો આવવો, ચિંતા થવી કે પછી કશામાં મન ન લાગવું. અને વર્તનમાં ફેરફાર, જેમ કે બેચેણી અનુભવવી કે નખ કરડવા જેવી ટેવો. આ બધા એવા સંકેતો છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ. જ્યારે પણ આવા કોઈ લક્ષણો દેખાવા માંડે ત્યારે સમજી જવાનું કે પેલો પાણીનો ગ્લાસ હવે ખરેખર બહુ જ ભારે થઈ ગયો છે અને આ એક સિગ્નલ છે કે હવે આ ગ્લાસને નીચે મૂકવાનો અને થોડો આરામ કરવાનો સમય આવી ગયો છે. તો સવાલ એ જ છે કે આ ગ્લાસને નીચે મૂકવો કઈ રીતે? સારા સમાચાર એ છે કે તણાવને કાબૂમાં લેવાની અને ઘટાડવાની ઘણી બધી અસરકારક રીતો છે. ચાલો એમાંથી કેટલીક મુખ્ય રીતો પર એક નજર કરીએ. મુખ્ય રીતે આપણે 4 બાબતો પર ધ્યાન આપી શકીએ. નિયમિત કસરત કરવી, સારો અને પૌષ્ટિક ખોરાક લેવો, પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને શ્વાસ લેવાની કેટલીક ખાસ કસરતો. આ બધી જ વસ્તુઓ આપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવે છે. યોગ અને તાઇચી જેવી કસરતો તો આમાં ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે આ પ્રવૃત્તિઓ ફક્ત શરીર પર જ નહીં પણ મન પર પણ કામ કરે છે. એ આપણને વર્તમાનમાં રહેતા શીખવે છે, જેથી ભવિષ્યની ખોટી ચિંતાઓ આપોઆપ ઓછી થઈ જાય. આપણો ખોરાક પણ તણાવ પર સીધી અસર કરે છે, જેમ કે ફાસ્ટ ફૂડ, વધારે પડતી ખાંડ કે પછી કોફી, ચા જેવી કેફીનવાળી વસ્તુઓ શરીરમાં તણાવના હોર્મોન્સને વધારી શકે છે. એટલે જ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અને હવે તણાવ ઘટાડવાનો સૌથી સહેલો અને સૌથી ઝડપી ઉપાય આપણો શ્વાસ. જી હા,
સાચી રીતે શ્વાસ લેવાની કેટલીક ટેકનિક્સ આપણને તરત જ શાંતિ આપી શકે છે અને સૌથી સારી વાત એ છે કે આ ગમે ત્યાં ગમે ત્યારે કરી શકાય છે. આ 4, 7, 8 ટેકનિક ખરેખર ખૂબ જ પાવરફુલ છે. ચાલો ને એકવાર સાથે કરીએ, બરાબર? 4 સેકન્ડ સુધી નાકથી ઊંડો શ્વાસ લો. હવે એને 7 સેકન્ડ માટે રોકી રાખો અને પછી ધીમે ધીમે 8 સેકન્ડ સુધી મોઢેથી શ્વાસ બહાર કાઢો. બસ આટલું જ. આનાથી તરત જ આપણા નર્વસ સિસ્ટમને આરામનો સિગ્નલ મળે છે. એવી જ એક બીજી અસરકારક ટેકનિક છે નાડી શોધન પ્રાણાયામ, જેને આપણે અનુલોમ વિલોમ તરીકે પણ ઓળખીએ છીએ. આનાથી મગજના બંને ભાગો વચ્ચે સંતુલન આવે છે, હૃદયના ધબકારા નિયમિત થાય છે અને મન એકદમ શાંત થઈ જાય છે. તો ચાલો આપણે જે કાંઈ પણ સમજ્યા એનો સારાંશ જોઈ લઈએ અને વિચારીએ કે આ બધી જાણકારીનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કઈ રીતે કરી શકીએ. આ આખા વિશ્લેષણનો સૌથી મોટો પાઠ આ જ છે. ચિંતાઓનું વજન નથી બદલાતું, આપણે તેને પકડી રાખીને ભારે બનાવીએ છીએ. એટલે દિવસના અંતે એ ચિંતાઓના ગ્લાસને નીચે મૂકી દેવો ખૂબ જરૂરી છે. એને આખી રાત અને બીજા દિવસ સુધી સાથે લઈને ફરવાની કોઈ જરૂર નથી. આશા છે કે આ સમજૂતી ઉપયોગી લાગી હશે. આવા જ બીજા વિષયો પર ઊંડાણપૂર્વક જાણવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો આ વાત દિલને સ્પર્શી ગઈ હોય તો મિત્રો અને પરિવારજનો સાથે ચોક્કસ શેર કરજો. શું ખબર કોને ક્યારે આ ગ્લાસ નીચે મૂકવાની પ્રેરણાની જરૂર પડી જાય. આપનો ખૂબ ખૂબ આભાર.